જય સ્વામિનારાયણ. ભગવદ્ ગીતા કિંચિત ધીતા. શ્રીમદ ભગવદ્ ગીતાનું કિંચિત એટલે થોડું પણ, અધીતા એટલે અધ્યયન કર્યું છે. જેણે ભગવદ્ ગીતાનું કિંચિત થોડું પણ શ્રવણ મનન અધ્યયન ચિંતન કર્યું છે. પછી બીજું કહ્યું, ગંગા જલ લવ કણિકા પીતા. જેણે ગંગાજળનું બિંદુ તો ઠીક, બિંદુની બિંદુડી, એક ગંગાજળનો કણ એનોય લવ, એટલું પણ જેણે ગંગાજળ પીધું છે જિંદગીમાં, અને જેણે સુકૃત આપી એકવાર પણ ભગવાનની મુરારીની સમ્યક અર્ચા એટલે પૂજા, એક વાર પણ જેણે ભગવાનની પૂજા કરી છે, શંકરાચાર્યજી કે યમદૂત શું એને હાથ અડાડી શકે છે? એની ચર્ચા કરી શકે? એનું નામ લઈ શકે? વિચાર કરો કેટલો મહિમા ક્યાંય સાંભળીએ નહીં એવો અદ્ભુત. ગીતા, ગંગા અને ગોવિંદ ત્રણેયનો મહિમા શંકરાચાર્યજીએ અદ્ભુત કહ્યો છે. હદ કરીને એમ, હે, થોડું પણ જેણે એક વાર પણ જેણે થોડું પણ ભગવદ્ ગીતાનું અધ્યયન મનન ચિંતન કર્યું, ગંગા જળની એક નાનકડી બિંદુડી પીધી, એક કણ પીધો જિંદગીમાં એકવાર, અને એકવાર જેણે ભગવાનની પૂજા કરી, યમદૂત એની ચર્ચા કરી શકતા નથી, નામ ન લઈ શકે, અડી ના શકે. આ સંપદા ભારત વર્ષમાં છે, બીજે ક્યાંય નથી. બોલો આ વસ્તુ ક્યાંય. મજાની વાત એ છે, આગલા શ્લોકમાં શું કહ્યું હતું? ગેયમ ગીતા નામ સહસ્ત્રમ. ત્યાં ગેય શબ્દ વાપર્યો હતો, ભગવદ્ ગીતાનું ગાન કરો. અહીંયા શું વાપર્યો શબ્દ? અધીતા, અધ્યયન કરવાની વાત. ઘણા ઓલી ગેયમની વાત આવે તો ત્યાંય પછી ખાલી ગાન કરવાથી શું થાય? એ વક્તાને વિશ્વાસ નથી હોતો, વિદ્વાનોને વિશ્વાસ નથી હોતો કે ખાલી ગાન કરવાથી શું થાય. એમ ગાન તો બધા કરે છે, પોપટ રતન. એટલે પછી ગેયમનો અર્થ કરવા જાય એ શ્લોકનો, તોય પાછા ત્યાંય મનન ચિંતન અધ્યયન એવું બધું ગોઠવી જ દે. હજી સુધી એ ચોખ્ખું નથી જુદું પાડતા, પણ બે શબ્દો જુદા જ છે, બે શ્લોક જુદા છે. એટલે આપણે એ વખતે તમને તો યાદ જ છે કે ખાલી શાસ્ત્રો, ભગવદ્ ગીતા એવું જ નહીં, પણ રામાયણ હોય, ભાગવત હોય, વચનામૃત હોય, ભક્ત ચિંતામણી હોય, જે તે ગ્રંથો ભગવાનના ચરિત્રને કહેનારા, જ્ઞાનને કહેનારા, સ્વરૂપને કહેનારા, એનું ખાલી ગાન કરે, ગાન, તો એના શું શું ફાયદા થાય છે એ આપણે વિસ્તારથી સાંભળ્યું છે આગલા શ્લોકમાં. ગાન કરે, સંસ્કૃતમાં હોય છે આ બધા શાસ્ત્રો. આપણા સવારના પહોરમાં ઉઠીને એનું ગાન થતું હોય, દામોદર સ્તોત્ર હોય, ભવ સંભવ વિધિ ભેદનમ સ્તોત્ર હોય, શ્રી વાસુદેવ સ્તોત્ર હોય, જનમંગલ સ્તોત્ર હોય. આ બધા સંસ્કૃતના સ્તોત્ર સંસ્કૃતમાં ગવાતા હોય. કેટલું બધું મંગલ વાતાવરણ અને કેટલી પ્રાપ્તિ થતી હોય છે. સંસ્કૃત ભાષા એ દેવ ભાષા છે. બે જણા બેઠા હતા એટલે એક જણો કે આ દેવતાઓ છે ને એ સંસ્કૃતમાં જ વાતચીત કરતા હોય છે, એટલે હવે મારે સંસ્કૃત ભાષા શીખવી છે. પેલો કે કા
તો કે મરીને સ્વર્ગમાં જઈએ તો સંસ્કૃત આવડતું હોય તો દેવતાઓની સાથે વાતચીત કરી શકાય ને, સમજી શકાય. એટલે પણ પેલો કે તું નરકમાં જા તો મને અંગ્રેજી આવડે જ છે તો મને ક્યાં વાંધો જ છે. ભાષાનો પ્રભાવ છે. ગમે તેવી રીતે તમે અંગ્રેજી સવારમાં એના સ્તોત્ર સ્તુતિ હોય, પ્રાર્થના આવતી છે, બોલો, પણ એ સંસ્કૃતમાં જે ભગવાનને ખેંચે એ બીજી ભાષાના ખેંચે. શાસ્ત્રો જીવે એટલે સંસ્કૃત થોડું ઘણું કમસે કમ ગાતા ગાતા વાંચતા બોલતા આવડવું જોઈએ. એના પોતાના સંપ્રદાયના જે સંસ્કૃત સ્તોત્ર સ્તુતિઓ હોય એ તો અવશ્ય આવડવી જોઈએ, અને એનું ગાન કરવું. ખાલી ગાન કરવાથી શું મળે એ આપણે તો સમજ્યા, આગળ સાંભળ્યું છે. અને અહીંયા હવે સાવધાનીથી શંકરાચાર્યજી આ શ્લોકમાં એમ કહે છે કે ભગવદ્ ગીતા કિંચિત ગીતા, થોડું પણ જેણે ભગવદ્ ગીતાનું અધ્યયન કર્યું, મનન કર્યું, ચિંતન કર્યું, યમદૂત એને અડી શકે નહીં, નામ લઈ શકે. ગીતાનો, શાસ્ત્રોનો આટલો બધો મહિમા